નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ બ્રહ્માસ્ત્રમાં। આજે આપણે નવા ટૉપિક સાથે ફરીથી મળ્યા છીએ। તમને ખબર છે ધોરણ 10માં ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિ ખૂબ જ અગત્યનું છે। ઘણા બધા વિદ્યાર્થીઓને આ ચેપ્ટરથી ડર લાગે છે। કેમ? સાઇન થીટા, કોસ થીટા આ વગેરે જેવા વિધેય અંદર આવે છે, એટલે ઘણા વિદ્યાર્થીઓ એમ પણ વિચારે કે આ ચેપ્ટર આપણે સ્કીપ કરી દઈએ। પણ કેટલાક ચેપ્ટર તમે સ્કીપ કરશો। હેતુલક્ષી પ્રશ્નોમાં આ ચેપ્ટરના 2 ગુણના દાખલા ફરજિયાતમાં આવે છે। તો હેતુલક્ષી પ્રશ્ન માટે ક્યાં જશો? 2 ગુણના દાખલામાં તમને ખબર છે કોઈ પણ 4, કોઈ પણ 8 એવી રીતે પ્રશ્નો તમારે લખવાના આવે છે, એટલે એમાં તમે કદાચ આ ચેપ્ટર તમે સ્કીપ કરી શકો। પણ હેતુલક્ષી પ્રશ્નોમાં તમે ક્યાં જશો? તો તમારે ચિંતા કરવાની જરાય જરૂર નથી। આપણે એકદમ સરળ ભાષામાં તમને ખબર પડે, તમને મજા આવે એ રીતે આપણે આ ચેપ્ટરને ભણાવીશું। તમને તરત જ ખ્યાલ આવી જશે। નાની નાની વસ્તુઓ છે, ગોખવાની જરાય જરૂર નથી। તમને એમ થશે આ વિડીયો આખા જોશો એટલે તમને ખ્યાલ આવી જશે એકદમ ઇઝી હતું, ખોટું આપણે ટેન્શન લઈ રહ્યા હતા। બરાબર છે ને વિદ્યાર્થી મિત્રો? તો જોઈએ ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય। સ્ટાન્ડર્ડ અને બેઝિક બંને બાળકોને, સ્ટાન્ડર્ડવાળા વિદ્યાર્થીઓને જનરલ વિકલ્પ સાથે 7 માર્ક્સનું આ ચેપ્ટર આવે છે। બેઝિકવાળા બાળકોને 6 માર્ક્સનું આવે છે। 1 માર્ક્સ અને 2 માર્ક્સના દાખલા અંદર પૂછાય છે। બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો સૌથી પહેલો પ્રશ્ન તો એવો થાય, સાહેબ તમે નવું લઈ આવો છો ક્યાંથી? હવે એમાં કેટલુંક ભણવાના? હવે ત્રિકોણમિતિનો ઉપયોગ ક્યાં આવતો તો છે નહીં, તો કરવું શું? હવે ત્રિકોણમિતિનો ઉપયોગ તમે ભણ્યા નથી, ભણવું નથી એટલો એનો મતલબ એમ નથી કે ક્યાંય ઉપયોગ આવતો જ નથી। ઉપયોગ આવે છે પણ આપને ખબર નથી। અને જો દીકરા, બધી વસ્તુ તમે ભણો છો એ તમારા માનસિક વિકાસ માટે જરૂરી છે, સામાજિક વિકાસ માટે જરૂરી છે। તમને ખ્યાલ પડે કે કઈ નવો વિચાર આવે, કઈ જગ્યાએ શું વાપરવું એ તમને ખ્યાલ પડે। ખરેખર તો ભણવું છે તમારા માનસિક વિકાસ માટે જરૂરી છે। તમને નવા વિચારો આવે, નવા આઈડિયાઝ આવે, એના માટે જરૂરી છે। બધી જ વસ્તુનો રિયલ લાઈફમાં ઉપયોગ ઘણીવાર ન થતો હોય। બરાબર છે? ચાલો, ત્રિકોણમિતિ ખરેખર વપરાય છે કઈ જગ્યાએ? તમે વિજ્ઞાનમાં ભણતા હશો કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કેટલું? તો કોઈ માપવા જાય ખરું? માપવા જાય મીટર પટ્ટી લઈને કે ચાલો મીટર પટ્ટી લઈને માપી આવું? તો એવું નથી હોતું મિત્રો। આ જગ્યાએ ત્રિકોણમિતિ વપરાય છે। એવી જ રીતે આપણે ગુજરાતમાં સૌથી ઊંચું શિખર હાલમાં આપણે જુનાગઢ ગિરનાર છે, બરાબર? તો ગિરનારની ઊંચાઈ કોઈ માપવા ગયું છે ખરું? નહીં ને? ગિરનાર આપણો આ રીતનો છે ભાઈ, આ આપણો ગિરનાર પર્વત છે। તો કોઈ આ મીટર પટ્ટી લઈને આ ટોચથી લઈને નીચે સુધી કોઈ માપવા જાય ખરું? નહીં। આવા કિસ્સાઓમાં તમારે ત્રિકોણમિતિનો ઉપયોગ કરવો પડે। બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ખ્યાલ આવ્યો ત્રિકોણમિતિ ક્યાં વપરાય છે? આવી ઘણી બધી જગ્યાઓ છે કે જ્યાં તમે માપપટ્ટી લઈને પહોંચી શકતા નથી। માપપટ્ટી વગર તમારે માપવાના હોય, કોઈ પણ બાજુ, કોઈ પણ અંતર માપવાનું હોય, એવા કિસ્સામાં ત્રિકોણમિતિનો ઉપયોગ થાય છે। બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ચાલો, બેઝિક અને સ્ટાન્ડર્ડમાં કેટલા માર્ક્સનું પૂછાય છે તેના વિશે આપણે ચર્ચા થઈ ગઈ। બરાબર છે? હવે ત્રિકોણમિતિ એટલે ટ્રિગોનોમેટ્રી। બરાબર? ત્રિગોનોમેટ્રી આનો મતલબ શું થાય? ટ્રાય એટલે ત્રિકોણ, ગોન એટલે બાજુ, અને મેટ્રી એટલે માપન। ત્રિકોણની બાજુઓનું માપન એટલે ત્રિકોણમિતિ। ખ્યાલ આવ્યો? ત્રિગોનોમેટ્રીનો મતલબ શું થાય છે? તો ચાલો હવે ચાલુ કરીએ। આની અંદર ઘણા બધી વસ્તુ નવી તમને શીખવા મળવાની છે, તો ખાસ ધ્યાન રાખજો। તમારે ગોખવાની જરૂર ક્યાંય જ નહીં પડે, એકદમ સીધી શાંતિ વસ્તુ છે। એમાં સૂત્રો ઘણા બધા થાય છે, પણ સૂત્રો થાય છે કઈ રીતે? એકબીજા ઉપરથી બને છે, તો તમારે ગોખવા નહીં પડે। સાદું સિમ્પલ બોલપેન લઈને બેસી જાઓ, નોટબુક લઈને બેસી જાઓ, 2-3 સૂત્રો લખવાના, એના ઉપરથી બીજા સૂત્રો બનશે। બરાબર? કઈ રીતે બને છે તમારે એ યાદ રાખવાનું છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણમિતિ એ ગુણોત્તરના સામાન્ય સૂત્ર અને પૂરા નામ। બરાબર? તો ત્રિકોણમિતિ એ ગુણોત્તરના ટોટલ 6 વિધેય છે। બરાબર? 6 ભાઈઓ, 6 સગા ભાઈઓ। તો આપણે લખશું પહેલાં કયા કયા છે। એના નામ છે સાઇન, કોસ, ટેન, કોટ, સેક,
અને કોસેક. બરાબર. આ 6 ભાઈઓ છે, પણ ભાઈઓ કેવા? બધાના ગુણધર્મો અલગ અલગ. તમે જોયું છે, તમે 2 ભાઈ હોય તો તમારા 2 ભાઈઓનું લક્ષણ અલગ અલગ હોય. ઘણી બાબતે તમારા મતભેદ થતો હોય. એવી જ રીતે આ 6 ભાઈઓ આડા છે, એના ગુણધર્મો અલગ અલગ છે. ચાલો આના પૂરા નામ જોઈએ. આના પૂરા નામ પણ તમારે અમુક જગ્યાએ આવશે, તો આના પૂરા નામ વિશે પણ તમને ખ્યાલ હોવો જરૂરી છે. ચાલો પૂરા નામ. સાઇન છે તો સાઇનનું પૂરું નામ છે સાઇન જ, પણ એનો સ્પેલિંગ SINE. કોસ, સાઇનની આગળ કો લગાડી દો એટલે થઈ ગયું કોસાઇન. કોસનું પૂરું નામ. એ રીતે ટેન, ટેનનું પૂરું નામ છે ટેન્જેન્ટ. એવી રીતે કોટ, ટેન્જેન્ટની આગળ લગાડી દો કો એટલે કો ટેન્જેન્ટ. રેડી. એવી રીતે સેક, તો સેકનું નામ છે સેકન્ડ. સેકન્ડ. અને પછી છે કોસેક. કોસેક એટલે સેકન્ડની આગળ કો લગાડી દો તમે, કો સેકન્ડ. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? આ છે વિધેય, આ છે એના પૂરા નામ. ક્લિયર એટલું? ચાલો પૂરા નામ ક્લિયર થઈ ગયા. 6 ભાઈઓ વિશે આપણે ભણવાના છીએ. ચાલો હવે એના સામાન્ય સૂત્રો વિશે જોવાનું છે. બરાબર. પણ આ જે વિધેય છે એની સાથે એક ખૂણો પણ આપણે જોવાનો છે. ચાલો આપણે એક કાટકોણ ત્રિકોણ દોરીએ. ત્રિકોણમિતિ તમને ખબર છે, કાટકોણ ત્રિકોણની મદદથી જ ચાલવાનું છે. આખા ચેપ્ટરમાં આપણે કાટકોણ ત્રિકોણને યાદ રાખવાનો છે. તમને ખબર જ છે કાટકોણ ત્રિકોણમાં એક ખૂણો આપણો કાટખૂણો છે. કાટકોણ ત્રિકોણ ABC આપણે બનાવી દઈએ. બરાબર. આ જેટલા વિધેય છે એની સાથે એક ખૂણો પણ લાગેલો હશે. એ ખૂણાને આપણે કહીશું થીટા. શું કહીશું? થીટા. 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 થર્ડનો થ, ટપાલીનો ત, થીટા. બરાબર. તો આ બધાની આગળ એક થીટા લગાડી દો તમે. સાઇન થીટા, કોટ થીટા, ટેન થીટા, કોટ થીટા, સેક થીટા અને કોસેક થીટા. ક્લિયર? આ બધાની આગળ તમે થીટા લગાડી દો. એવી જ રીતે તમે અહીંયા પણ લગાડી દો. આ થઈ ગયા થીટા. હવે થીટા બનાવવા માટે ખાસ ધ્યાન રાખજો, આમ કરવાનું છે. બરાબર. કોઈ આમ નથી કરી દેવાનું. આ દોરો કયો? આ થીટા. આમ નથી, આ રીતે આમ દોરો. આ થીટા તમારો. ખ્યાલ રાખજો. ચાલો હવે આના સામાન્ય સૂત્રો આપણે જોઈએ. તો દરેકના સૂત્રો છે કાંઈ ને કાંઈ એકદમ સહેલા છે. તમારે કોઈ પણ 2 સૂત્ર યાદ રાખવાના છે. મેઇન 2 સૂત્ર છે, એની ઉપરથી બીજા બધા સૂત્રો બનશે. બરાબર. આ 6 છે તો 6 ના સૂત્ર ગોખવાની જરૂર નથી. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? કોઈ એમ કે સર કેટલા બધા સૂત્રો છે? કેટલા બધા એટલે ગોખવાના થોડા છે. યાદ રાખો, 2 જ યાદ રાખવાના છે, બાકી બધા જ એકબીજા ઉપરથી બન્યા કરશે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ચાલો હવે થીટા છે તો થીટા મૂકવો ક્યાં? તો આપણી પાસે કાટકોણ ત્રિકોણ છે, એમાં એક ખૂણો તો આપણી પાસે કાટખૂણો હોય. હવે બાકી 2 ખૂણા વધ્યા, તો આ 2માંથી કોઈ પણ એક જગ્યાએ તમે થીટા મૂકી દો. બરાબર છે. ધારો કે આપણે થીટા મૂકીએ અહીંયા સી પાસે. રેડી? સી પાસે આપણો થીટા છે. ખ્યાલ આવ્યો? થીટાની જગ્યાએ કોઈ પણ માપ હોઈ શકે. 0 અંશ હોય, 30 અંશ હોય, 45 અંશ હોય, 60 અંશ હોય, 90 અંશ. આ 5 ખૂણા જ આપણે આ ચેપ્ટરમાં ભણવાના છે. કોઈ બાળકને પ્રશ્ન થાય કે સર એની સિવાયના ખૂણા પણ આવે, તો બાળકો એ ખૂણા આપણે અત્યારે નથી જોવાના. જેમ જેમ આગળના ધોરણમાં જશો એ રીતે તમારે એ ખૂણા આવશે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આપણે મેઇન 5 ખૂણા 0, 30, 45, 60, 90. બરાબર છે? ઓકે. ચાલો ફરીથી પાછા થીટા ઉપર આવી જાઓ. આપણો થીટા અહીંયા છે. રેડી? તો થીટાની સામે જો એક બાજુ છે AB, તો એ બાળકો એને કહેવાય સામેની બાજુ. યાદ રાખજો, થીટા તમારો ખૂણો જે જગ્યાએ આપેલો છે એ તમારે ધ્યાનમાં રાખવાનો છે. હાલમાં આપણો થીટા સી પાસે છે, તો આ જે સામેની બાજુ છે આ થાય. બરાબર છે? પછી અડીને આવેલી છે એક બાજુ, એને કહેશું આપણે પાસેની બાજુ. ટૂંકમાં લખીએ
પા બા. ક્લિયર છે? હવે તમે માની લો કે તમારો થીટા એ પાસે છે, બિંદુ એ પાસે તમારો ખૂણો હોય તો એના માટે સામેની બાજુ કઈ થાય? તો કે BC. અને પાસેની બાજુ કઈ થાય? તો કે AB. યાદ રાખવું, જે જગ્યાએ ખૂણો આપેલો છે એને ધ્યાનમાં રાખીને તમારે સામેની બાજુ અને પાસેની બાજુ નક્કી કરવાની છે. બાકી કાટકોણ ત્રિકોણમાં એક વસ્તુ ફિક્સ આવે. કોણ? કર્ણ. તમને ખ્યાલ છે, કર્ણ એટલે કાટકોણ ત્રિકોણની મોટામાં મોટી બાજુ. 7મા ધોરણમાં તમારે આવતું, 8મામાં આવતું, 9મામાં આવતું, 10મામાં પણ આવે છે. તો 7મા ધોરણથી તમે કર્ણ વિશે જોવો છો. કર્ણ એટલે કાટકોણ ત્રિકોણની મોટામાં મોટી બાજુ અને હંમેશા કાટખૂણાની સામેની બાજુ જોઈએ. બરાબર? આ યાદ રાખજો, અગત્યની વસ્તુ છે કર્ણ. ચાલો, હવે પહેલો ભાઈ કોણ હતો? તો સાઈન ભાઈ. તો સાઈન ભાઈનું સૂત્ર જોઈએ આપણે. સાઈન ભાઈ, તમારું સૂત્ર લખવાનું છે. આવો તમે સામે. સાઈન થીટા. બરાબર છે? થીટાની જગ્યાએ ઘણીવાર તમને ACPQR એવા નામ તમને આપેલા હશે, તો એ પ્રમાણે તમારે અનુસરવાનું રહેશે. સાઈનનું સૂત્ર એકદમ સહેલું. સામેની બાજુ છેદમાં કર્ણ. સામેની બાજુ છેદમાં કર્ણ. એટલે આપણે લખશું સાબા છેદમાં કર્ણ. ક્લિયર? આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. એની પછી સાઈનનો ભાઈ કોસ થીટા. થોડુંક અલગ ફેરફાર કરીએ ઉપરના સૂત્રમાં. સાબા હતું, એની જગ્યાએ આપણે લખશું પાબા, પાસેની બાજુ છેદમાં કર્ણ. સાઈન થીટા એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, કોસ થીટા એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ. રેડી? હવે બાકીના જે 4 ભાઈઓ છે એના સૂત્ર તમારે યાદ રાખવાની જરૂર નથી, ગોખવાની જરૂર નથી. ખાલી 2 વસ્તુ ફોર્મ્યુલા યાદ રાખવાના છે એટલે તમારો દાખલો એકદમ ક્લિયર. એની પછી હજી એક ભાઈ છે ટેન થીટા. ટેન થીટા થોડોક અલગ. હવે ટેન એટલે શું થાય? તો કે સાઈન થીટાના છેદમાં કોસ થીટા. આ બેનો તમારે ભાગાકાર કરીને લખ નાખવાનું. જે જવાબ આવે તે આનું સૂત્ર. જોયું? ટેન થીટા એટલે સાઈન થીટાના છેદમાં કોસ થીટા. હવે સાઈનના છેદમાં કોસ કરો, હવે આના છેદમાં આ કરો તો બે બાજુથી કર્ણ કર્ણ તો ઉડી જ જવાનો છે ને. તો વધ્યું શું? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. રેડી? હવે ટેનનો ભાઈ કોટ. કોટ થીટા. કોટ એટલે એ માળો છે ને ટેનથી ઊંધો જ હાલે. કોટ થીટા છે એ ટેનનો ભાઈ, પણ ટેનથી કેવો ઊંધો હાલે? ટેન આમ જતો હોય તો કોટ આમ જાય, એટલે એનો વ્યસ્ત. વ્યસ્ત કે એટલે 1/છેદમાં ટેન થીટા. ઊંધું લખવાનું ને. વ્યસ્તમાં તો તમને ખબર છે, માથું નીચે પગ ઉપર. બરાબર? હવે ટેનનું ઊંધું લખવું હોય તો અહીંયા કોસના છેદમાં સાઈન એ થઈ જાય ને. કોસ થીટા છેદમાં સાઈન થીટા. રેડી? એટલે આ સૂત્ર ફરી ગયું. પાબા છેદમાં સાબા. રેડી? ખ્યાલ આવ્યો? સમજ પડી શું થયું? સાઈન કોસ. ટેન એટલે સાઈનના છેદમાં કોસ. આ બેનો ભાગાકાર કરો. કોટ એટલે ભાઈ ટેનનો ઊંધો. ટેનનું ઊંધું કરો ભાઈ, માથું નીચે પગ ઉપર. રેડી? ચાલો, એના પછી સેક થીટા. સેક થીટાનું સૂત્ર સાહેબ મને નથી આવડતું. બોલો, હું કઈ રીતે યાદ રાખું? સેક એટલે ભાઈ કોસથી આડો જ હાલે ભાઈ, કોસનો ઊંધો હાલે. સેક થીટા એટલે કોસનો ઊંધો. કોસને ઊંધું કરો તો શું થાય? 1/છેદમાં કોસ થીટા. આનું વ્યસ્ત કરો એટલે કર્ણ ઉપર વહી ગયો ને ભાઈ. છેદમાં પાસેની બાજુ. ખ્યાલ આવ્યો? સેક એટલે કોસનો ઊંધો. કોસથી ઊંધો ચાલે માળો, એની હારે હાલવાનું જ નહીં. ઓલો આમ કહેતો હોય તો ઓલો કે આમ જ જવું મારે, આમ હાલશે જ નહીં. ખ્યાલ આવ્યો? ચાલો, એની પછી કોસેક થીટા. કોસેક થીટા એટલે શું? આનું સૂત્ર મને ભૂલાઈ ગયું. આનું સૂત્ર યાદ નથી, તો હું મેં કઈ રીતે યાદ રાખ્યું? મને ખબર છે કોસેક એટલે સાઈનથી ઊંધો હાલે નહીં ભાઈ. સાઈનથી ઊંધો હાલે, એમ સીધું હાલવાનું જ નહીં. સાઈન આમ જતો હોય ભાઈ, એની આની હાલે, હું આમ જઈશ, આમ 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 ત્રાહો હાલે ત્રાહો.
એટલે કોસેક એટલે 1/sin θ. ઊંધું એટલે આનું ઊંધું લખવાનું આપણે કર્ણ છેદમાં સાબા. ક્લિયર? ખ્યાલ આવ્યો? નાની નાની વસ્તુઓ છે, કંઈ બહુ ખાસ હાર્ડ નથી. તમારે ખાલી આ બે વસ્તુ યાદ રાખવાની છે, sin θ અને cos θ. sin θ એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, cos θ એટલે પાછળની બાજુ છેદમાં કર્ણ. બાકી તમને ખ્યાલ હોવો જોઈએ, આ સૂત્ર ગોખવાનું નથી. tan એટલે સાઇનના છેદમાં cos કરો, cot એટલે ટેનનું ઊંધું, ટેન હાલે એનાથી આપણે ઊંધું હાલવાનું. પછી આવે sec θ, sec એટલે cosથી ઊંધો હાલે, અને cosec એટલે સાઇનથી ઊંધો હાલે. ભાઈ ખ્યાલ આવ્યો? સમજ પડી ને? એકદમ સહેલું છે, ગોખવાની જરાય જરૂર નથી. ખાલી બે સૂત્રો યાદ હોય એટલે બાકીના ઓટોમેટિક બને છે. ખ્યાલ આવ્યો ને? ગોખવાની જરૂર નથી. એવું લાગતું હોય તો એક બે વાર તમે પ્રેક્ટિસ કરશો તોય આવડી જશે. ક્લિયર થઈ? હવે એક વસ્તુ યાદ રાખજો, સામેની બાજુ અને પાછળની બાજુ કઈ રીતે નક્કી કરવાની છે. ખૂણાને ખાસ ધ્યાન રાખજો, કયો ખૂણો આપ્યો છે એના આધારે જ તમારી સામેની બાજુ અને પાછળની બાજુ નક્કી થશે. કાટકોણ ત્રિકોણમાં કર્ણ તો ફિક્સ જ હોય છે હંમેશા, પણ ખૂણો ધ્યાનમાં રાખવાનો છે. કાટખૂણા સિવાયનો ખૂણો ક્યાં આપેલો છે એ તમારે ગોતવાનો છે. એ તમને કીધેલું જ હશે, ના કીધું હોય તો તમે એ અથવા સી આ બેમાંથી કોઈ પણ જગ્યાએ ખૂણો રાખી શકો. થીટા બરાબર છે? તો એકદમ સહેલું છે. ખ્યાલ આવ્યો? ચાલો હવે આની પછીનું વ્યસ્ત વિધેયના સૂત્રો. વ્યસ્ત એટલે આપણે જનરલી 7મા ધોરણથી વ્યસ્તની વ્યાખ્યા આવે છે. વ્યસ્ત સંખ્યા કોને કહેવાય? 7મા ધોરણમાં આપણને યાદ હોય સાહેબ, 7મા ધોરણનું થોડું યાદ હોય એટલે યાદ હોય જ ને. સરવાળા બાદબાકી યાદ હોય તો આનું યાદ હોય, યાદ હોય. ચાલો, વ્યસ્ત ક્યાં આવે? કોઈ બે સંખ્યા લઈ લો, એવી બે સંખ્યા લ્યો કે જેનો ગુણાકાર કરો ને તો જવાબ 1 આવે. એને કહેવાય એકબીજાની વ્યસ્ત સંખ્યા. સમજ પડી? તો હમણાં જ તમને આગળના જે સૂત્રો કીધા એમાં તમને કીધું હતું એક ભાઈ ત્રાહા હાલતો, એક ભાઈ આમ જતો હોય, તો એ બે ભાઈઓ છે ને એકબીજાના વ્યસ્ત કહેવાય. એ બેનો ગુણાકાર કરજો ને જવાબ 1 આવે. સમજ પડી? તો એવા કયા કયા ભાઈ હતા યાદ કરો. પેટર્ન તમને કીધી, સાઇન કોસ, ટેન કોટ, સેક અને કોસેક. આ પેટર્નમાં તમારે યાદ રાખવાના. બરાબર? હવે એમાંથી કયા કયા ભાઈઓ ઊંધા હાલતા હતા એને આપણે એકબીજાના વ્યસ્ત ગણશું. ઊંધું કોણ હાલે? મળા બે ત્રાહા હાલે. તો પહેલાં આપણે વિધેય લખી નાખીએ કયા કયા હતા ને તે યાદ રાખજો. પેટર્ન કઈ? સાઇન થીટા, કોસ થીટા. સાઇન કોસ, ટેન થીટા, કોટ થીટા. એની પછી સેક થીટા અને કોસેક થીટા. રેડી? ભૂલાઈ જાય કોણ એકબીજાના વ્યસ્ત છે ખ્યાલ ન આવતું હોય તો ખાલી આ પેટર્ન તો યાદ રહી ને તમને. સાઇન કોસ, ટેન કોટ, સેક કોસેક. આ પેટર્ન યાદ રાખો. હવે શું કરવાનું? આ બે પહેલો ને છેલ્લો લ્યો. પહેલું ને છેલ્લું કોણ કોણ છે? સાઇન અને કોસેક એકબીજાના વ્યસ્ત. લખીએ આપણે. સાઇન થીટા ઇન્ટુ કોસેક થીટા બરાબર 1. રેડી? તમને ખબર છે એવી સંખ્યાઓ કે જેનો ગુણાકાર કરો તો જવાબ 1 આવે તેને એકબીજાની વ્યસ્ત સંખ્યા કહેવાય. રેડી? સાઇન થીટા ઇન્ટુ કોસેક થીટા. ચાલો એના પછી તો કે કોસ અને સેક, કોસ અને સેક એકબીજાના વ્યસ્ત થયા. તો લખશું ને આપણે ભાઈ, લખવાનું કોસ થીટા કોસ થીટા ઇન્ટુ સેક થીટા બરાબર 1. એકબીજાના વ્યસ્ત છે. હવે વધુ કોણ? તો કે ટેન અને કોટ. ક્લિયર? ત્રીજું છે ટેન થીટા ઇન્ટુ કોટ થીટા બરાબર 1. આ ત્રણે ત્રણ એકબીજાના વ્યસ્ત થઈ ગયા. બરાબર? આ સૂત્ર યાદ રાખજો, દાખલામાં આવવાના છે. પાછળના જે સ્વાધ્યાય છે એના માટે આ કામની વસ્તુ છે. બરાબર? ત્યારે આપણે ડાયરેક્ટ લખશું.
ખબર હોવી જોઈએ. ચાલો આની ઉપરથી બીજા બબ્બે સૂત્ર હજી બને. આની ઉપરથી બીજા બબ્બે સૂત્રો હજી બનશે. સાઇન ઇન્ટુ કોસેક બરાબર 1. હવે મારે ખાલી સાઇન થીટા જોતો હોય તો ભાઈ આ કોસેક છે ભાઈ એને અહીંથી કાઢવો પડે. ઘર ખાલી કરો, નહીં ચાલે. તો સાઇન થીટાને એમને એમ રાખીએ આપણે. સાઇન થીટા બરાબર, હવે કોસેક થીટા અહીં ગુણાકારમાં છે, સામેની બાજુ મોકલો એટલે ભાગાકારમાં વહી ગયું. સાઇન થીટા એટલે 1/, કોસેક થીટા. હવે માની લો કે મારે સાઇનની કિંમત નથી જોતી, કોસેકની જોતી છે, તો સાઇન ભાઈને કહેશું ભાઈ ઘર ખાલી કરો ભાઈ, તમારે ભાગવાનો ટાઈમ આવ્યો, કાઢો ઓલી બાજુ, હાલો ખાલી કોસેક થીટા. કોસેક થીટા બરાબર 1/, સાઇન થીટા. રેડી? આ એક સૂત્ર પરથી બીજા બે બન્યા. હવે આ સૂત્રો તમને આપણે આગળ જોઈ લીધા. જો તો સેક થીટા એટલે મતલબ કોસેક થીટા એટલે 1/, સાઇન થીટા આવ્યું. જોયું ને આપણે આગળ? એ જ વસ્તુ છે. કોસેક થીટા એટલે 1/, સાઇન એટલે 1/, કોસેક. એકની ઉપરથી બીજા બે બન્યા. યાદ કોને રાખવાનું? આને. એ તે ગોખવાનું થોડું છે. સાઇનથી ઊંધું કોણ હાલે? કોસેક. તો સાઇન ને કોસેકનો ગુણાકાર કરો, જવાબ 1 આવે. રેડી? ચાલો એની પછી કોસ થીટા ઇન્ટુ સેક થીટા. કોસ થીટા ઇન્ટુ સેક થીટા બરાબર 1. તો મારે ખાલી કોસ થીટાની કિંમત જોતી હોય અહીંયા. કોસ થીટા બરાબર, હવે સેક થીટાને કેવું પડશે ને ભાઈ તું આમ જા જા જા, 1/, સેક થીટા. ક્લિયર? સમજ પડી? એવી જ રીતે માની લ્યો કે મારે સેક થીટા જોઈએ છે, તો હું લખીશ સેક થીટા બરાબર કોસ થીટા અહીં ગુણાકારમાં છે, સામે મોકલો, ક્યાં જાય? ભાગાકારમાં. તો 1/, કોસ થીટા. રેડી છે ને? એકદમ સહેલું. હાલો છેલ્લું, ટેન ને કોટ બેનો ગુણાકાર કરો, જવાબ 1 આવે. બરાબર? તો મારે ખાલી ટેનની કિંમત જોતી હોય તો મારે શું કરવાનું? તો કોટને કાઢવો પડે ને ભાઈ. ખાલી 10 જોતું હોય ભાઈ, 10 ભાઈના નામે બધું કરી દેવું આપણે. તો કોટ ભાઈને કેવું પડે કે ભાઈ તમે જાઓ ઘર ખાલી કરો ભાઈ, અમારે રહેવાનું છે. તો tan થીટા બરાબર કોટ ભાઈ અહીંયા ગુણાકારમાં છે, સામે મોકલો, ભાગાકારમાં આવી જાય ને, એટલે 1/, કોટ થીટા. ચાલો એવી જ રીતે કોટ ભાઈને આપણે બધું આપી દેવું હોય તો ટેન ભાઈને કેવું પડે ભાઈ તમે નીકળો અહીંથી આમ. ચાલો કોટ થીટા એટલે 1/, tan થીટા. હવે તમે માર્ક કર્યું, મેં 3 સૂત્રો લખ્યા હતા, એની પરથી બીજા બબ્બે 2, 4 ને 6 સૂત્રો બીજા બનાવ્યા. ટોટલ 9 થયા. સાહેબ તમે 9 લાવ્યા જ કરો છો. એટલે હું મારા ઘરનું ક્યાં લાવ્યો? તમને બનાવતા તો શીખવાડ્યું, તમારે ગોખવાના છે નહીં. 3 સૂત્રો યાદ રાખો, બીજા 6 ઓટોમેટિક બની જશે. ખ્યાલ આવ્યો? બરાબર છે ને? એકદમ સહેલું છે. સાઇન કોસ, ટેન કોટ, સેક કોસેક. બરાબર છે? એકદમ ક્લિયર. આ પેટર્નમાં તમારે યાદ રાખવાના એટલે એકદમ ઇઝીલી યાદ રહી જશે. સાઇન કોસ, ટેન કોટ, સેક કોસેક. તમે આ પેટર્નમાં યાદ રાખશો એટલે વ્યસ્ત વિધિ આમનું લાઇનમાં રહી ગયા. પહેલું છેલ્લું, બીજું છેલ્લે બીજું, ત્રીજું ચોથું, વાત પૂરી. રેડી? ચાલો આની પછીનો ટોપિક ત્રિકોણમિતિ વિધેયના વિશિષ્ટ મૂલ્યો. હવે આપણે સાહેબ તમે ક્યારના થીટા થીટા તો કરો છો, ક્યાંય ખૂણો તે ક્યાં આવ્યો નહીં, જાવું ક્યાં? હવે આવશે ખૂણા. આ ખૂણા માટેનું કોષ્ટક છે. જો ગોખવાનું નથી, ગોખવાની જરૂર નહીં પડે, યાદ રાખવાનું છે કઈ પેટર્નમાં આપણે બનાવ્યું છે. કોષ્ટક યાદ રાખવાની ઘણી બધી રીત છે, તમે ઘણી બધી જગ્યાએ જોયું પણ છે. અમુક વિદ્યાર્થીઓ ગોખી નાખતા હોય, ગોખવાની જરાય જરૂર નથી, એકદમ ઇઝી યાદ રહી જશે એવું બનાવીશું આપણે. આ કોષ્ટક તમારે બોર્ડની પરીક્ષામાં તમે જાશો તો ત્યારે છેલ્લું પેજ, તમારી સપ્લિમેન્ટરીના છેલ્લા પેજ ઉપર બોડિયું મારવાનું કે ભાઈ રફ કામ, બોડિયું મારીને તમારે ત્યાં કોષ્ટક દોરવાનું રહેશે. અને આવું તમે એક નહીં કરતા હો, તમારા ક્લાસમાં બેઠેલો દરેક વિદ્યાર્થી આવું કોષ્ટક બનાવતો હશે. આ યાદ રાખજો. રેડી છે? તો આપણા 6 ભાઈ હતા, તો એ 6 ભાઈના નામ લખશું આપણે, પછી એના નામે કંઈ કંકોત્રી લખીએ. બરાબર છે?
સાઇન, કોસ, ટેન, કોટ, સેક, કોસેક. ચલો 1 2 3 4 5 6 આપણા વિધેય કયા કયા હતા? બોલપેન બદલીએ, બ્લેક. સાઇન, સાઇન થીટા, કોસ થીટા. આ પેટર્ન ભૂલવાનું નથી તમારે. સાઇન, કોસ, ટેન, કોટ, સેક અને કોસેક. રેડી? આ તમારા વિધેય થઈ ગયા. બોડીઓ મારી દઈએ આપણે વિધેય લખ્યા છે ભાઈ. આ છે આપણા વિધેય. રેડી? અને અહીંયા આપણે ખૂણા લખી નાખશું. ખૂણા હમણાં તમને શરૂઆતમાં જ કીધું કેટલા ખૂણા વિશે ભણવાના છીએ આપણે. 0 અંશ, 30 અંશ, 45, 60 અને 90. તો ખૂણાના નામે લખી નાખીએ. ચાલો, 0 અંશ, 30 અંશ, 45 અંશ, 60 અંશ અને 90 અંશ. બરાબર? 0, 30, 45, 60 અને 90 બસ એટલા ખૂણા જોવાના છે. એકદમ સહેલો, કંઈ મગજમારી જ નહીં. આની સિવાયના ખૂણા આવશે આગળ જશો, જેમ જેમ આગળ ભણતા જશો, આગળના ધોરણમાં જશો તેવી રીતે આના અલગના ખૂણા પણ આવશે. બરાબર? અત્યારે આપણે માત્ર 5 ખૂણા ઉપર ફોકસ કરવાનું છે. તમારે થીટાની જગ્યાએ આ ખૂણા આપેલા હોય ત્યારે તમારે કઈ કઈ કિંમત મૂકવી એના માટેનો આ કોષ્ટક છે. જરાય ગોખવાનું નથી, જરાય ટેન્શન લેવાનું નથી. બરાબર? વિદ્યાર્થી મિત્રો, વિડીયો સ્કીપ કર્યા વગર ધ્યાનથી જોજો. દરેક સેકન્ડમાં કંઈક ને કંઈક નવું જાણવા મળશે. અમુક વિગતો એવી હશે કે જે તમે સ્કીપ કરશો તો તમને ખ્યાલ પણ નહીં આવે. એટલે વિદ્યાર્થી મિત્રો, સ્કીપ કર્યા વગર આખો વિડીયો પૂરેપૂરો જોશો. બરાબર છે? ચાલો હવે સર યાદ કેમ રાખું, ખબર કેમ પડે મારે અહીં શું કરવાનું? એકદમ ઇઝી વસ્તુ શીખવાડું છું. 5 ખાના છે તો 0થી લઈને આ 1 2 3 4 એમાં 5 ખાના ઉપર એક એક સંખ્યા લખી નાખીએ આપણે. બરાબર છે? ચાલો, 0થી લઈને એટલે પહેલાં આપણે લખીએ 0, 1, 2, 3 અને 4 લખી નાખી. ખ્યાલ આવ્યો? હવે આ બધાને 4 વડે ભાગી નાખો. આ બધાને 4 વડે ભાગી નાખો. છેદમાં 4, છેદમાં 4, છેદમાં 4, છેદમાં 4, આના છેદમાં 4. ચાલો આનો જવાબ લખીએ. 0ના છેદમાં 4 હોય, જવાબ શું આવે? સર 0 જ આવે ને, એવું ક્યાં પૂછો? મને ખબર છે. ચાલો, 0ના છેદમાં 4 એટલે 0. 1ના છેદમાં 4 કાંઈ ભાગ ઉડતા નથી, એઝ ઇટ ઇઝ રહેશે. બરાબર? ચાલો, અહીંયા ભાગ ઉડે. 2 દુ 4 કેટલા વધ્યા? 1ના છેદમાં 2. રેડી? 3ના છેદમાં 4 આનું સાદુરૂપ થાય નહીં, એઝ ઇટ ઇઝ રહેશે. 4 ને 4 2 ઉડી ગયા. કેટલા વધ્યા? તો સર 1 વધ્યો. ક્લિયર? ખબર પડી શું કર્યું? ચાલો, હવે આપણે તમને જે જવાબ મળ્યા છે એને વર્ગમૂળની અંદર લખો. બરાબર છે? વર્ગમૂળ 0 છે તો વર્ગમૂળમાં 0, વર્ગમૂળમાં 1ના છેદમાં 4, 1ના છેદમાં 2 છે તો વર્ગમૂળમાં લખીએ અહીંયા વર્ગમૂળમાં 1ના છેદમાં 2. 3ના છેદમાં 4 છે તો લખીએ વર્ગમૂળમાં 3ના છેદમાં 4 અને વર્ગમૂળમાં 1. ક્લિયર? સમજાઈ ગયું શું કર્યું મેં? બરાબર છે ને? પહેલાં 0, 1, 2, 3, 4 કિંમતો લખી. ત્યારબાદ શું કર્યું? તો દરેકને 4 વડે ભાગી નાખ્યા. ત્યારબાદ તો કે જે જવાબ આપ્યો તે લખ્યો. પછી તો જે જવાબ મળ્યો છે એને મેં કેમાં લખ્યા? વર્ગમૂળની અંદર લખ્યા છે. બરાબર છે? ઓકે. હવે આ બધાનું વર્ગમૂળ કાઢીને લખો. ચાલો, 0નું વર્ગમૂળ શું થાય? તો કે 0નું વર્ગમૂળ થાય 0.
રેડી? એ આપણે અહીંયા પહેલાં લખશું. પછી વર્ગમૂળમાં 1/4 છે, બરાબર? તો વર્ગમૂળમાં 1, 1નું વર્ગમૂળ શું થાય? તો આપણે ખબર છે 1નું વર્ગમૂળ 1 જ થાય. પછી 4નું વર્ગમૂળ કેટલું થાય? તો કે 2. આપણે ખ્યાલ છે 1/2. ચાલો, વર્ગમૂળમાં 1 છે, 1નું વર્ગમૂળ 1. પછી 2નું વર્ગમૂળ નીકળે ખરું? ન નીકળે. પૂર્ણ સંખ્યામાં વર્ગમૂળ મળશે નહીં, એટલે આપણે એને એઝ ઇટ ઇઝ લખીશું 1/2. ચાલો, એના પછી 3નું વર્ગમૂળ નીકળે. સાહેબ કે 1.73 તો આવે, તો એમ નથી લખવાનું. પૂર્ણ સંખ્યા મળે છે નહીં, તો એને એમનું લખો વર્ગમૂળમાં 3. અને 4નું વર્ગમૂળ કેટલું થાય? 2. રેડી? ચાલો, 1નું વર્ગમૂળ 1. હવે પ્રશ્ન થયો કે સર તમે ખાલી સાઇનનું લખ્યું, આ બધાનું હજી યાદ રાખવાનું છે, આનું કેમ કરશું? તો બસ તમને આ એક જ લાઈન આવડે એટલે બાકી બધી ઓટોમેટિક આવડશે. આ પ્રશ્ન થયો કઈ રીતે? સાહેબ નવું લાવ્યા ને પાછું? ભાઈ નવું નથી, એકદમ સહેલું છે. ચાલો, સાઇન પછી કોણ છે? કોસ. તો આનું આપણે રિવર્સ લખીશું. અહીંયા છેલ્લે 1, અહીંયા 90માં આવ્યો છે, તો આપણે અહીં પહેલાં લખશું, બરાબર છે? 1 પછી વર્ગમૂળ 3/2 અહીંયા છે, તો આપણે અહીંયા લખીશું ભાઈ વર્ગમૂળ 3/2. રેડી? પછી અહીંયા લખશું આપણે 1/2. હવે કોનો વારો આવ્યો? 1/2, તો અહીં લખશું આપણે 1/2 અને અહીંયા આવશે 0. હવે બોલો, છે ને સહેલું? કાંઈ મગજમારી છે? સર આ 2 થઈ ગયું, હવે ત્રીજાનું શું કરવું? તો ભાઈ 10 આવ્યું, તો આગળના સૂત્રો યાદ કરો. 10 એટલે શું થાય? પહેલી જ પીપીટીમાં આવ્યું આપણે. શું હતું? તો 10 એટલે તો કે સર sin/cos θ કરો એટલે 10 મળે. તો કાંઈ વાંધો નહીં, આપણી પાસે કિંમત તો છે. તો સાઇન ભાગાકારમાં કોસ કરો એટલે 0/1, આના છેદમાં એટલે 10ની કિંમત મળી ગઈ. પડી ખબર શું કરવાનું છે? ચાલો 10ની કિંમત લખીએ આપણે. 10 એટલે sin/cos એટલે 0/1 કરો તમે, 0/1 એટલે આપણે ખબર જ છે સાહેબ જવાબ 0 આવે. દેખીતી વાત છે ને? ચાલો 1/2, એના છેદમાં વર્ગમૂળ 3/2. જો અહીં સાદું રૂપ આપીએ થોડુંક નાનું એવું, આવી રીતે આપણે ભાગાકાર કરવાનો છે. 1/2 ભાગાકારમાં વર્ગમૂળ 3/2. રેડી? હવે આવા ભાગાકાર આપણે 7મા 8મા ધોરણમાં શીખ્યા છે, બરાબર? જો ના ખબર પડતી હોય તો શું કરવાનું? લાઇનમાં 4 સંખ્યાઓ આવી તો આપણે ખબર છે પ્રમાણવાળું યાદ કરો. પહેલી ને ચોથી સંખ્યાનો ગુણાકાર થાય અને એ ક્યાં લખવાની હોય? સર અંશમાં લખવાની હોય. તો ચાલો, પહેલી ને ચોથી સંખ્યા આપણી કોણ છે? 1 અને 2. તો 1 ગુણાકારમાં 2 અને ત્રીજી અને બીજી સંખ્યાનો ગુણાકાર છે તમારો, એ છેદમાં લખવાનો આવે ભાઈ. 2 ગુણાકારમાં વર્ગમૂળમાં 3. રેડી? ચાલો, પહેલી ને ચોથી, બીજી અને ત્રીજી. પહેલી ને ચોથી 1 અને 2 એનો ગુણાકાર કેટલો થાય? તો કે 2. પછી બીજી અને ત્રીજી સંખ્યા 2 ગુણાકારમાં વર્ગમૂળ 3, એ બેનો ગુણાકાર થાય? ન થાય. તો શું આવે? 2 વર્ગમૂળમાં 3. રેડી? ખ્યાલ આવ્યો? કેમ થયું? ક્લિયર? ચાલો હવે જો દુડાભાઈ ગયા ઉડે ને, તો બધા કેટલા? 1/3. આ હાવ બેઝિક રીતે આપણે 7મા 8મા વાળાને ભણાવીને એ રીતે તમને શીખવાડ્યું છે, બરાબર? એટલે જેથી કોઈ વિદ્યાર્થી હોય કે જેને આમાં ખબર ના પડતી હોય એના માટે છે. બાકી જેને આવડે જ છે ડાયરેક્ટ ગુણાકાર ભાગાકાર, એને કાંઈ જ જરૂર નથી. જેને ખ્યાલ નથી પડતો એના માટે આ શીખવાડી દીધી છે, બરાબર? ચાલો, તો 2 ગયા એટલે કેટલા વધ્યા? 1/3. ચાલો હવે આપણે ડાયરેક્ટ કરશું, બરાબર? ચાલો, પહેલી, બીજી, ત્રીજી ને ચોથી. જો અહીં વર્ગમૂળ 2 ઉડી જાય તો કેટલા વધશે? 1. બરાબર છે ને? ચાલો, સેમ વસ્તુ અહીંયા 2ના છેદ સરખા છે, ઉડી જશે તો વધ્યા કેટલા? વર્ગમૂળમાં 3. જો ભાગાકાર કરવો હોય તો તમે આ રીતે સાઈડમાં કરી શકો, બરાબર છે?
ચાલો હવે અહીંયા 1/0 આવ્યું ને. હવે છેદમાં તો ક્યારેય 0 આવે જ નહીં સાહેબ, શું વાત કરો યાર, બરાબર છે ને, છેદમાં ક્યારેય 0 આવશે જ નહીં. તો છેદમાં 0 આવે એટલે તમારો ભાગાકાર અશક્ય છે, એટલે આની કિંમત મળશે નહીં. એટલા માટે આપણે લખશું અવ્યાખ્યાયિત. અવ્યાખ્યાયિત ઇન્ફાઇનાઇટ, છેદમાં 0 એટલે જવાબ મળે નહીં, બરાબર, એટલે આવું શક્ય નથી. હવે 10 ભાઈ કોટ, તો આપણે આગળ જ કીધું કોટ છે એ 10 કરતાં કેવો ચાલે, ત્રાહો હાલે, ત્રાહો. રેડી? તો કોટ માટે શું કરશું, તો રિવર્સ લખશું. 10ની જે કિંમતો છે એ અહીં ઊંધું છે, તો અહીં પહેલેથી શરૂઆત કરશું ને ભાઈ. લખશું અવ્યાખ્યાયિત. રેડી? પછી વર્ગમૂળ 3 છે, તો આપણે અહીં વર્ગમૂળ 3 લખીએ ભાઈ. લખો ને સાહેબ, અમારું ક્યાં જાય છે. પછી 1, પછી 1/3, પછી આવશે 0. રેડી? ખબર પડી? ચાલો હવે આવે સેક થીટા. તો સૂત્રો ફરીથી યાદ કરો. સેક થીટા એટલે શું થાય, તો આપણે આગળ જોયું હતું, સેક થીટા એટલે કોસનું ઊંધું, કોસનો ઊંધો ભાઈ એટલે સેક થીટા. તો કોસ ભાઈ ક્યાં છે, અહીં રહે. આનું ઊંધું કરતા જાઓ, લખતા જાઓ, વાત પૂરી. ઊંધું કરવું એટલે માથું નીચે, પગ ઉપર. રેડી? વ્યસ્ત ઊંધું કરીએ. ચાલો 1નો વ્યસ્ત તમને ખબર જ છે. 1નો વ્યસ્ત શું થાય, તો કે સાહેબ 1નો વ્યસ્ત 1 જ થાય. શું યાર હેરાન કરો છો, બરાબર છે ને બાળકો? 1નો વ્યસ્ત 1. પછી આના ઊંધા કરવા હોય તો 2 અંશમાં જાય, વર્ગમૂળ 3 નીચે આવે, તો કરશું 2/3. ચાલો ફરીથી આનું વ્યસ્ત કરવું હોય તો વર્ગમૂળ 2/1 ન લખો તો ચાલે. રેડી? ચાલો ફરીથી આનું ઊંધું કરો તો સર 2/1 ન લખીએ તો ચાલે. હવે 0નું ઊંધું કરવાનું એવું ભાઈ. 0ના ઊંધા કેમ કરવા સાહેબ, આ નવું લાવ્યા ને તમે યાર. હવે 0નું ઊંધું કરો તો કઈ રીતે થશે? 0નું ઊંધું એટલે 1/0 એવું થાય ભાઈ. 0ના ઊંધા કરવા હોય તો 1/0. હવે 1/0 લઈ જાઓ તો જવાબ તમારો શું આવે, તો કે અવ્યાખ્યાયિત. છેદમાં ક્યારેય 0 આવે નહીં. રેડી? હવે કોસેક. હવે કોસેક માટે 2 રીત થાય. સાઇનનું ઊંધું કરો તોય ચાલે, અને આપણે જે સેકની કિંમત શોધી છે એને રિવર્સ લખો, ચાલે. અવ્યાખ્યાયિત. પછી અહીંયા 2 છે, તો આપણે અહીં લખશું 2 વર્ગમૂળમાં 2. 2/3 તો અહીં બેઠા લખી નાખીએ. 2/3 અને 1. બોલો, કોષ્ટક પૂરું. ગોખવાની જરૂર છે નહીં. તમને ખાલી સાઇન બનાવતા આવડવું જોઈએ. સાઇન કઈ રીતે બને તો એકદમ સહેલું. બધાની ઉપર 0, 1, 2, 3, 4 એમ 0 થી લઈને 4 સંખ્યા લખી નાખો. 4 વડે ભાગાકાર કરો. ત્યારબાદ જે જવાબ મળે છે એનું વર્ગમૂળ કાઢીને લખવા જ મળો, એટલે સાઇનની કિંમત સાહેબ મળી જાય. સાઇન મળે એટલે એનું રિવર્સ કરો એટલે કોસ. પછી 10 એટલે સાઇનના છેદમાં કોસ. કોટ એટલે 10નું રિવર્સ લખવાનું. સેક એટલે કોસનું ઊંધું લખવાનું, માથું નીચે પગ ઉપર. અને કોસેક એટલે સેકનું રિવર્સ લખવાનું. છે ને એકદમ સહેલું, મજા આવે એવું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ કોષ્ટકની 1-2 વાર તમે પ્રેક્ટિસ કરી લેજો. પ્રેક્ટિસ કરશો તો તમને એકદમ આસાનીથી યાદ રહી જશે. અને જો તમારે આ રીત ના કરવી હોય તો ઘણા વિદ્યાર્થીઓ કેવું કરે, આ 5 કિંમત ગોખી નાખે. બસ આ સાહેબ 5 કિંમત ગોખાઈ નાખો ને આ ક્યાં લાંબુ યાદ રાખો. તો ખાલી 5 કિંમત ગોખી નાખો, પાછા ઉપરના ખૂણા નહીં ભૂલી જતા હો. ગોખવાના ચક્કરમાં 5 કિંમત તો યાદ હશે, પછી ખૂણા ભૂલી જાય છે, આની ઉપર શું આવતું હતું, બરાબર? એટલે તમને જે રીતે યાદ રહે એ રીતે તમે યાદ રાખી શકો. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? એકદમ સહેલું. હવે આના આધારિત દાખલા આવશે. સાઇન 30ની કિંમત કેટલી, સાઇન 45ની કિંમત કેટલી. તો સાઇન 30 કીધું એટલે સાઇન અહીંયા જોવાનું, 30 ક્યાં, અહીં રે 1/2. કેવું પૂછે તમને કહું. સાઇન 60ની કિંમત કેટલી થાય, બરાબર? આવું આવે, દાખલાની વાત છે. સાઇન 60 એકલું ન આપ્યું, ઘણી બધી વસ્તુ હોય. તો સાઇનના કોષ્ટકમાં જોવાનું 60 ક્યાં આવે છે, તો ક્યાં આવ્યા.
તો સાઈન 60ની કિંમત કેટલી છે? તો કે વર્ગમૂળ 3/2. બસ આ વસ્તુ તમને જોતા આવડવી જોઈએ એટલે દાખલો હાલે. બરાબર, દાખલામાં કિંમતો લખવાની આવશે. તમને જે કિંમતો માગી હોય તમારે લખવી પડશે. હવે બીજી વસ્તુ, આના આધારિત ખરા ખોટા હેતુલક્ષી પ્રશ્નોમાં પ્રશ્નો આવે. બરાબર, કેવા આવે? તો સાઈન વસ્તુ જો, સાઈનનું કોષ્ટક તમે જો, સાઈનવાળી લાઈન, એમાં ઉપર જો ખૂણા વધે છે 0, 30, 45, 60, 90, ખૂણો મોટો થતો જાય છે. એવી રીતે સાઈનની કિંમત જુઓ બાળકો, 0, 1/2, 1/3, 2, વર્ગમૂળ 3/2 અને 1, 0થી લઈને 1 સુધી આવી તો માર્ક કર્યું. 0ની સાઈનની કિંમત પણ જેમ ખૂણો વધે તેવી રીતે એનું મૂલ્ય વધતું જાય છે. તમે જોયું ને, 0થી લઈને 1 સુધી ગયું. એવી રીતે કોષમાં જો ઊંધું થયું, જેમ ખૂણો મોટો જાય એમ કિંમત નાની થતી જાય છે. જો કોષની કિંમત કેવી જાય? નાની થતી જાય. તો આના આધારિત પ્રશ્નો પૂછાય. તો કોષ્ટક આવડતું હોય આપણને તો આના આધારિત જે કાંઈ પ્રશ્નો પૂછ્યા છે એનો જવાબ તમે આપી શકો. એવું જરૂરી નથી કે સાઈનની કિંમત વધે છે કે ઘટે છે તે કયો. ઘણા બધા પ્રશ્નો છે તમને પૂછી શકે. બરાબર, ખરા ખોટામાં પણ પ્રશ્નો પૂછી શકે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, નાની નાની વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે. એટલે આ ચેપ્ટર એકદમ સહેલું છે, કાંઈ જ મગજમારી નથી. આ થિયરી તમે આ વિડીયો તમે આખો જોઈ લેશો શાંતિથી, એકવાર વાંચી જશો તમે જે કાંઈ લખેલું છે. પછી આની પાછળનું ચેપ્ટર જે કાંઈ છે બધા જ સ્વાદી એકદમ ઇઝી છે, કાંઈ અઘરું જ લાગવા નથી. જે બાળકોને એવો ડર હતો કે સર આ ચેપ્ટર સ્કીપ કરી નાખવું છે, દાખલા આવડતા જ નથી, કરવું શું? અને હેતુલક્ષી પ્રશ્નો તો આજુબાજુવાળા દેખાડે જ ને ભાઈ. એવું થોડું છે આજુબાજુવાળા દેખાડે? નહીં દેખાડે. બરાબર છે. અને હેતુલક્ષી પ્રશ્નો સિવાયના જે 2 ગુણના પ્રશ્નો છે એકદમ સહેલા. એક તો આ કોષ્ટક આધારિત જ આવે. બરાબર છે, કોષ્ટક આધારિત 2 માર્ક્સનો દાખલો પૂછાવાની શક્યતા પૂરેપૂરી છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ કોષ્ટક આવડવું જરૂરી છે. જેને એમ લાગતું હતું કે તકલીફ પડશે, ના કાંઈ જ અઘરું નથી, જલસા કરો ને. બરાબર છે, કાંઈ જ અઘરું નથી, એકદમ મજા આવી જશે. બરાબર, ચાલો હવે ત્રિકોણમિતિય નિત્ય સમ છેલ્લો ટોપિક છે. હવે સાહેબ કેટલીક થિયરી ભણાવશો? ક્યારના સૂત્ર ઉપર હાંકે જ જાઓ છો. કાંઈક તો કરો ને ભાઈ, શ્વાસ તો લેવા દો. તો વિડીયો ચોંટાડી દો ને, પણ શ્વાસ લઈ લ્યો, પાણી પી લ્યો, પાણી પીને પાછા આવો, બેસો, ફરીથી ચાલુ કરીએ. છેલ્લો ટોપિક છે સાહેબ, નિત્ય સમ. બસ આનાથી વિષય હવે નહીં કહું. બરાબર, ટેન્શન લેવું નહીં. હવે આમાં હું ખાલી 3 સૂત્રો લખીશ, એની પરથી આપણે બીજા સૂત્રો બનાવશું. જો સાહેબ લાવ્યો ને પાછું નવું, યાર કાંઈક ને કાંઈક હળી કર્યા જ કરો છો સાહેબ. એવું નથી ભાઈ, 3 સૂત્રો છે. બરાબર, 3 સૂત્રો જોઈ લો, એની પરથી બીજા તમને જાતે બનાવતા શીખવાડીશ, મજા આવશે. ગોખવાની જરૂર જ નહીં પડે. કાલ સવારે સ્કૂલે જઈને અલી આ સૂત્ર જો મને આવડી ગયું. બરાબર છે, તમારા છોકરાને ચેલેન્જ આપીને કહી દેવાનું. જો ભાઈબંધને કહેવાનું, એ ભાઈબંધ જો આ સૂત્ર મારે ગોખવાની જરૂર નથી પડી, તારે ગોખવું ન હોય તો અમારા સાહેબ ભણાવે છે, તું જોઈ લે. બરાબર છે ને? ચાલો, ત્રિકોણમિતિય નિત્યસમ ખાલી 3 સૂત્રો છે ભાઈ. 3 ઉપરથી તમે બીજા જેટલા બનાવો એટલા બને. ચાલો, પહેલું જ સૂત્ર, સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર 1. સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર 1. રેડી? આ પહેલું સૂત્ર. આની પરથી બીજા 4 બને. રેડી? આપણે બનાવશું હમણાં થોડાક ટાઈમમાં બનાવીએ. એના પહેલાં એક વસ્તુ જો, સાઇન સ્ક્વેર થીટા લખ્યું છે. બરાબર, તો ભૂલથી તમે આમ નહીં લખી નાખતા હો, સાઇન થીટા એનો સ્ક્વેર. આવું કરશો ને તો આ ખોટું ગણાય, અને આવું કરશો ને તો આ ખાલી જે ખૂણો છે ને એનો વર્ગ થાય. ભૂલ નહીં કરતા. જો તમે સાઇન સ્ક્વેર થીટા લખવાનું કે તો સાઇન સ્ક્વેર થીટા આમ થાય. બરાબર છે? જો તમે થીટાની ઉપર વર્ગ કરશો તો ખાલી ખૂણાનો વર્ગ થાય. ભૂલ કરવી નહીં. રેડી? ઘણા બાળકો એમ કહે સાહેબ સાઇન થીટા એટલે શું? સાઇન અને થીટાનો ગુણાકાર સમજવાનું અમારે? નહીં ભાઈ, સાઇન અને થીટાનો ગુણાકાર જરાય નથી હો. સાઇન થીટા આખું ભેગું લખશો તો જ આનો મતલબ છે. સાઇન ગુણાકારમાં થીટા એટલે સાઇન થીટા થાય એવું નથી. બરાબર? ભૂલ નહીં કરતા હો. નગર કે સાહેબ સાઇન ગુણાકારમાં થીટા લખને તો હાલે નહીં, ન ચાલે. સાઇન થીટા પતિ પત્નીને આપણે ભેગા જ રાખશું, અલગ કરશું નહીં. બરાબર છે ને? ચાલો, હવે સાહેબ
બીજું સૂત્ર sec સ્ક્વેર થીટા માઇનસ tan સ્ક્વેર થીટા બરાબર 1. આ આપણું છે બીજું સૂત્ર, બરાબર. પહેલું સૂત્ર sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા બરાબર 1. બીજું છે sec માઇનસ tan બરાબર 1. ક્લિયર? આ બીજું સૂત્ર. ત્રીજું સૂત્ર એકદમ નાનું એવું આ રીતે બાવ જેવું છે. ત્રીજું સૂત્ર cosec સ્ક્વેર થીટા માઇનસ cot સ્ક્વેર થીટા બરાબર 1. 3 સૂત્ર થઈ ગયા, બરાબર. આ 3 યાદ હોય એટલે ક્લિયર. જોઈ લો, ગોખવાનું નથી. સાઇન પ્લસ કોસ, સેક માઇનસ ટેન, કોસેક માઇનસ કોટ, પછી સ્ક્વેર લગાડ લેવાનો, બરાબર છે ને? યાદ રહ્યું? સાઇન કોસ, સેક માઇનસ ટેન, કોસેક માઇનસ કોટ, બરાબર. આ એક જગ્યાએ પ્લસ આવે છે, બાકી બે જગ્યાએ માઇનસ આવે છે. ભૂલ નહીં કરતા, બરાબર છે. હવે આની ઉપરથી સાહેબ તમે કહેતા હતા બીજા સૂત્રો બનાવવા કેમ? કાંઈ નહીં, બનાવીએ. જો આપણે ખાલી સાઇન સ્ક્વેરની કિંમત જોતી હોય તો શું કરશું? તો સાઇન સ્ક્વેરને ઘરમાં રાખશું, કોસ ભાઈને ઘરમાં બહાર કાઢશું. હાલો, સાઇન સ્ક્વેર થીટા બરાબર પ્લસ કોસ સ્ક્વેર થીટા છે ને સામે મોકલી દો એટલે 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા થયું. ખબર પડી? આ પહેલું બન્યું. હવે આપ માની લો કે આપણે ખાલી કોસ સ્ક્વેર થીટા જ જોઈએ છે, તો સાઇન ભાઈ છે એને ઘરમાંથી કાઢો ભાઈ. હાલો ભાઈ આવજો, ટાટા, બાય બાય, સી યુ, ખતમ. 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા. ક્લિયર? સમજ પડી? ખ્યાલ આવ્યો ને? હજી આની ઉપરથી બીજા બે સૂત્ર બને છે. કઈ રીતે? તો સાઇનવાળું જોઈએ. સાઇન માટેનું સૂત્ર છે, બરાબર. હવે સાઇન સ્ક્વેર થીટા છે, હવે એનું સામેની બાજુ મોકલી દઉં તો અહીં વર્ગ છે, સામે જાય તો શું થાય? વર્ગમૂળ. 9મા ધોરણથી શીખીએ છીએ, 7મા ધોરણમાં પણ આપણે આવતું, 8મામાં પણ આવતું. એક બાજુ વર્ગ હોય એને સામે ઉચકી નાખી દો એટલે વર્ગનું શું થઈ જાય? વર્ગમૂળ, બરાબર છે. તો મારે ખાલી સાઇન થીટા, જોજો, ખાલી સાઇન થીટાની કિંમત જોતી હોય તો કેટલી આવે? તો ખાલી સાઇન થીટા જોતા હતા, અહીં વર્ગ હતો એને મેં સામે મોકલી દીધો એટલે વર્ગમૂળમાં 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા. ખ્યાલ આવ્યો? એવી જ રીતે મારે કોસ થીટા માટે જોઈએ છે. કોસ સ્ક્વેર થીટા છે ને, મારે ખાલી કોસ સ્ક્વેર થીટા જોઈએ છે. તો શું થાય? તો ખાલી કોસ ભાઈ ને થીટા ભાઈ, અહીં વર્ગ હતો, સામે જાય તો વર્ગમૂળ એટલે 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા. ખબર પડી છે ને? સહેલું, ગોખવાની જરાય જરૂર નથી. આ સૂત્ર આવડે એની પરથી બીજા 4 સૂત્રો તમે જાતે બનાવી શકો. એકદમ ઇઝી છે, કાંઈ જ મગજમારી નથી ભાઈ. ખ્યાલ આવ્યો? ક્લિયર? હવે આ વર્ગમૂળવાળા સૂત્રો છે ને બહુ રેર કેસમાં આપણે ઉપયોગમાં આવશે. 2 દાખલા એવા છે કે જ્યાં એનો ઉપયોગ કરશું. પણ વસ્તુ એવી છે કે હેતુલક્ષી પ્રશ્નો છે એને ધ્યાનમાં રાખીને મેં આ સૂત્રો મૂક્યા છે ફરીથી, કારણ કે હેતુલક્ષી પ્રશ્નોમાં આ રીતના પ્રશ્નો પૂછી શકાય. હેતુલક્ષી છે એટલે ગમે ત્યાંથી પ્રશ્નો આવી શકે, બરાબર. નાની નાની વસ્તુઓ તમારે ધ્યાનમાં લેવી પડે. ખ્યાલ આવ્યો? ઓકે, ચાલો. એની પછી છે સેક સ્ક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટા બરાબર 1. તો આની જેમ જ આપણે ગણવાનું છે, આની જેમ જ દાખલો ગણવાનો છે, એકદમ સીધો. ખાલી સેક સ્ક્વેર થીટાની જ કિંમત જોતી હોય તો કઈ રીતે મળે? સેક સ્ક્વેર થીટા, આ માઇનસ ટેન સ્ક્વેર છે, સામે જાય તો પ્લસ 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા. ક્લિયર? સમજ પડી? હવે સમજી લો કે મારે ટેન સ્ક્વેર થીટા જોઈએ છે, બરાબર છે. તો હવે ધ્યાન રાખજો, હવે ટેન સ્ક્વેર થીટાની કિંમત જોતી હોય તો પછી માઇનસ એ કાઢવું જ પડશે ને ભેગું, કાંઈને લઈ નહીં જવાય ને કરિયાવરમાં. તો પહેલાં તો માઇનસ ટેન સ્ક્વેર થીટા છે એને સામે મોકલી દો એટલે પ્લસ થઈ ગયું ને. આ માઇનસ ટેન સ્ક્વેર છે એને બરાબરની સામેની બાજુ મોકલો એટલે પ્લસ થઈ ગયું ટેન સ્ક્વેર થીટા બરાબર. આ સેક સ્ક્વેર થીટાને એમને એમ રાખો, આ માઇનસ, આ +1 હતું એને આ બાજુ લઈ જાઓ એટલે -1. ક્લિયર? સમજ પડ્યું? ટેન સ્ક્વેર થીટાને સામે લઈ ગયા, એકને આ બાજુ લાવ્યા, બેને ઘર ફેરવી નાખ્યા, મગજમારી પૂરી. હવે ખાલી સેક થીટા અને ખાલી ટેન થીટાની કિંમત જોતી હોય તો એ મળે આપણને, બરાબર છે. કઈ રીતે? આની જેમ જ વર્ગ છે, દૂર કરો, વર્ગને દૂર કરશું એટલે આપણો જવાબ આવી જશે એકદમ ચકાચક.
સેક સ્ક્વેર થીટામાંથી મારે ખાલી સેક થીટા જોઈએ છે. વર્ગને સામે મોકલી દો. તો વર્ગને સામે મોકલો તો શું થાય? વર્ગમૂળ થાય સાહેબ. બીજું તો શું હોય આમાં? હું ક્યારના સાહેબ ચોંટા છો, બરાબર ને? ક્લિયર? ચાલો એવી જ રીતે ટેન સ્ક્વેર થીટામાંથી ખાલી ટેન થીટા જોતા હોય તો ટેન થીટા સ્ક્વેરને સામે મોકલી દો એટલે અંડર રૂટ સેક સ્ક્વેર થીટા -1. કેમ લાગ્યું? મજા આવી? ચાલો સેમ છેલ્લું સૂત્ર, જરાય ટેન્શન નહીં ભાઈ, હવે નહીં. છેલ્લું સૂત્ર, ચાલો કોસેક સ્ક્વેર થીટા માઇનસ કોટ સ્ક્વેર થીટા બરાબર 1. ખાલી કોસેક સ્ક્વેરની કિંમત જોતી હોય તો મળે ને ભાઈ, બધું મળે આપણી પાસે. કોસેક સ્ક્વેર થીટા માઇનસ કોટ સ્ક્વેર સામે જાય તો પ્લસ કોટ સ્ક્વેર થીટા. એવી જ રીતે ખાલી કોટ સ્ક્વેરની કિંમત જોતી હોય તો કોટ સ્ક્વેરને સામે મોકલો એટલે માઇનસના પ્લસ થઈ ગયા, અને એકડો છે અને આ બાજુ લ્યો ઘર બદલાવો ભાઈ. એટલે કોટ સ્ક્વેર થીટા બરાબર કોસેક સ્ક્વેર થીટા -1. ક્લિયર? સમજ પડી? હવે આના તે આપણે વર્ગમૂળવાળા દાખલા બને. સમજી લ્યો કે ખાલી કોસેક સ્ક્વેરની કિંમત જોતી હોય તો તમને આપેલી છે, એની ઉપરથી કોસેક થીટાની કિંમત શોધો. કોસેક થીટાની કિંમત શોધવી હોય તો શું કરશું? કોસેક થીટા બરાબર અહીં વર્ગ છે, સામે જાય તો વર્ગમૂળ 1 પ્લસ કોટ સ્ક્વેર થીટા. ક્લિયર? ચાલો એવી જ રીતે ખાલી કોટ થીટા જોતો હોય તો ભાઈ મળે ને, આપણી પાસે બધું મળે ભાઈ. ખાલી કોટ થીટા વર્ગ છે, સામે જાય તો વર્ગમૂળમાં કોસેક સ્ક્વેર થીટા -1. ક્લિયર? સમજ પડી? નથી એટલા બધા હાર્ડ સૂત્ર નથી, જેટલું હતું એટલું બધું જ આવી ગયું. એકદમ સાદા સિમ્પલ સૂત્ર. આ 3 સૂત્ર છે, તમારે યાદ રાખવાના છે. એની ઉપરથી બીજા 4 સૂત્ર બને છે, બરાબર? એવી જ રીતે કોષ્ટક શરૂઆતમાં આવો તો આમાંથી ખાલી આ 2 સૂત્રો તમારે યાદ રાખવાના છે. 2 ઉપરથી આ બીજા બધા સૂત્રો બને છે, ગોખવાની જરાય જરૂર નથી. ઓલા 3 અને આ 2 કેટલા થયા? 5. પછી વ્યસ્ત વિધિના સૂત્રો તો કયો ભાઈ આડો હાલે છે? આડો હાલે છે તો આપણે ખબર જ હોય, આપણો કયો ભાઈ આડો હાલે એ યાદ રાખવાનું છે, બરાબર? ક્લિયર? તો મુશ્કેલથી 5 ને 3 8 સૂત્રો એવા છે કે તમારે યાદ રાખવાના છે. એની ઉપરથી બાકીના બધા જ સૂત્રો બને છે. જો ખાલી આ 3 સૂત્રો યાદ રાખો ને તો એની ઉપરથી બીજા 12 સૂત્રો બને છે. વિચારો તો ખરા, 3 માંથી 12. લ્યો, મજા આવી ને? એમ જોઈએ 8 સૂત્રો રાખો, બીજા 25 સૂત્રો બનાવ્યા જ રાખો. 8 માંથી બીજા 25 બને. વિચારો, સમજ પડી ને? તો એકદમ સહેલું છે, જરાય ગભરાવાની જરૂર નથી. સૂત્રો યાદ રાખો, કોષ્ટક યાદ રાખો, એટલે આની પછીના જે સ્વાધ્યાયના દાખલા થવાના છે એકદમ સહેલા પડશે. તમને જરાય ગભરાશો નહીં. ત્યારે એમ થશે કે સાહેબ મજા જ આવી ગઈ, થિયરીમાં ધ્યાન હતું એટલે બધા જ દાખલા આવડી ગયા, બરાબર? એટલે જરાય મૂંઝાવાની જરૂર નથી. મૂંઝાયા વગર જે કંઈ થિયરી લખી છે તમે ચોપડામાં લખી લો, એકવાર વાંચી લો એટલે તમને આરામથી આની પાછળના સ્વાધ્યાયના દાખલા છે તમે જોજો, મારી કરતાં પહેલાં તમે ગણશો, બરાબર છે? એકદમ ઇઝી છે. તો ચાલો વિદ્યાર્થીઓ મિત્રો, મળીએ આની પછીના લેક્ચરમાં.